આજે બુધવારે નિત્ય નિયમ પ્રમાણે કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ગણેશ પૂજા કરી અને સાઉથ આફ્રિકા કથા યાત્રાનું વર્ણન કર્યું. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે વિદેશમાં રહેનારા આપણા હિન્દુ ભાઈ બહેનો ખરેખર ધર્મની ધજા લહેરાવી રહ્યા છે. પરદેશની ભૂમિ પર પણ હિન્દુ ધર્મનું પાલન કરી રહ્યા છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 891મી કથામાં સહભાગી બનનારા બધા જ ધન્યવાદના અધિકારી છે. આમ વિદેશના શ્રોતાઓને પૂજ્ય શ્રી ધન્યવાદ પાઠવ્યા છે. આ કથાને ટીવી ન્યૂઝ ચેનલ અભિનવ સુરત ન્યૂઝ પર પ્રકાશિત કરવા બદલ એડિટર પ્રકાશભાઈ પટેલ અને અભિનવ સુરત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને તેમના આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રમાણપત્ર આપી અભિવાદન કર્યું હતું. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સુતિ અગ્નિપૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગં ગણપતે નમઃ. ઓમ ગં ગણપતે નમઃ. આનિકાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. આજે બુધવારના દિવસે નિત્ય નિયમ પ્રમાણે ગણેશ પૂજા કરી. ગયા બુધવારે સાઉથ આફ્રિકા કેપટાઉનમાં અમારા દર્શનભાઈ જયરામભાઈ પટેલના નિવાસે બુધવારની ગણપતિની પૂજા થઈ હતી. ખરેખર સાઉથ આફ્રિકાની અંદર ભાગવત કથા યાદગાર બની ગઈ. મુખ્ય યજમાન દર્શનભાઈ જયરામભાઈ પટેલ, અમારા દેવીબેન મોહનભાઈ કલાણ, અમારા દીપકભાઈ કલાણ, અમારા મૈત્રીબેન, અમારા નીરુબેન, સાથે સંસ્થાના ચેરમેન સંજયભાઈ ભગવાકર, સાથે દમયંતીબેન પેશભાઈ, સૌ ભક્તજનોએ ખૂબ જ સહકાર કર્યો, ખૂબ જ આનંદ કર્યો. ભાગવત કથા સફળ થઈ. અમારા ભરતભાઈ કાનજીભાઈ પટેલે પણ ખૂબ જ સારી મહેમાનગતિ કરી. સાથે સાથે 1 કલાક માટે ઉસ્ટર જવાનું થયું, પણ ઉસ્ટરના ભક્તજનોનો ભાવ અને ઉસ્ટરના ભક્તજનોની ભક્તિ ખરેખર યાદ રહી જાય એવી બની. મારી સાથે યાત્રામાં સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રીતિબેન જોશી પણ જોડાયા અને ખૂબ જ આનંદથી સાઉથ આફ્રિકાનો કથા યાત્રા પ્રવાસ સંપન્ન થયો. હવે આગામી કાર્યક્રમોમાં 15મી જૂન પછી ઇંગ્લેન્ડની યાત્રા કેશવભાઈ બટાક દ્વારા, અને ત્યાર પછી 15મી જુલાઈ પછી કેનેડાની અંદર ટોરોન્ટો બ્રામ્પટનમાં અમારા કિશન શુક્લ દ્વારા ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. ત્યાં પ્રયાણ કરીશું. ગણપતિ દાદાની કૃપાથી, વિઘ્નહર્તા શ્રી ગણેશજીની કૃપાથી આ બધી યાત્રાઓ થઈ રહી છે. બસ અમે તો વિમાનમાં બેસીએ એટલે રામાયણની જે અમારી મંત્રસિદ્ધ ચોપાઈ છે, ચલત વિમાન કોલાહલ હોય, જય રઘુબીર કહત સબ કોઈ, આ મંત્રનો જાપ કરીએ એટલે હવાઈ યાત્રા, વિમાનની યાત્રા સંપન્ન થાય છે. આ ચોપાઈની અંદર એટલું મહાત્મય છે કે તમે કોઈ પણ જગ્યાએ વાહનમાં બેસો અને ખાલી આ ચોપાઈ બોલો કે ચલત વિમાન કોલાહલ હોય, જય રઘુબીર કહત સબ કોઈ, તો તમારી યાત્રા નિર્વિઘ્નતાથી સંપન્ન થાય છે. છેલ્લા 50 વર્ષથી હું આ અનુભવી રહ્યો છું. ગણપતિ દાદા સૌના ઉપર કૃપા કરે, ગણપતિ મહારાજ સૌના ઉપર મહેર કરે એવી વિઘ્નહર્તા ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.